જેલા અંધેરી નગરીના ગંડુ રાજા જેવું શાસન સાહેબ અમે પણ કોઓપરેટિવનો કાયદો જાણીએ છીએ તમારી પાસે 6 મહિના પછી આવે અને સૂચિતને તમે કાયમી કરવા માટે આવ્યા આટલા વર્ષથી આટલા પત્ર આવ્યા તો તમે કાં કોઈ આટલા બાર કોઈ પાસે કીધું નહીં કે આ પત્રનું શું તમે કહ્યું એવું તમે કોઈને પૂછ્યું કોઈને આજ લગીનમાં 3 વર્ષમાં પૂછ્યું તમે ના અમે 10 દિવસ સમય આપીએ છીએ જે દૂધ મંડળી ચાલુ છે એ દૂધ મંડળીને રજૂઆત કરવામાં કરવા માટે આવ્યા આજે પણ એ ડેરીની અંદર દૂધો ભરાય છે રેવન્યુ તલાટી તરીકે ફરજ ભજવે છે એના જ ધર્મપત્ની જે છે ગનુબેન એ ગનુબેનના નામે આ મંડળી લેવામાં આવી છે જે લેટરનો ઉપયોગ કરવામાં આવે છે ખાસ કરીને પંચાયતના જે લેટરો છે એ પંચાયતના લેટરનો ગેરઉપયોગ કરવામાં આવે છે બોગસ લેટર પેડો બનાવવામાં આવ્યા છે જે આપણા મંત્રી છે સહકારિતા મંત્રી એને પણ કહેવામાં આવશે તાત્કાલિક ધોરણે જે અત્યારે આ મંડળી જે ગેરકાયદેસર મંડળી ઊભી કરવામાં આવી છે કાયદાની રૂહે તો એવું છે કે ભાઈ એક ગામમાં એક જ મંડળી રહી શકે બીજી મંડળી માટે 1.5 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ હોવું જોઈએ તો આમાં તો 100 મીટરની આજુબાજુમાં જ બે મંડળી ઊભી કરી દેવામાં આવી છે એ મંડળીઓના માધ્યમથી જે દૂધ સંઘો છે દૂધ સંઘોની અંદર ક્યાંક ને ક્યાંક નકલી દૂધો ભરવામાં આવી રહ્યા છે અમુક જે મંડળીઓ છે સૂચિત એ મંડળીઓ ગેરકાયદેસર ચાલે છે અને એમાં અમારા લેટર પેડનો તથા સહયોગી મંડળીના લેટર પેડનો તેમજ અમારા તલાટી મંત્રીનો સિક્કાનો જે ગેરઉપયોગ થયેલ છે મેં યુવરાજસિંહનું નામ સાંભળેલું અને એ મને ઘણી વખત ઉપયોગી થયેલા એટલે મેં એમને વાત કરી ખરેખર આ બધા પ્રકરણ માટે હું તો યુવરાજસિંહને ભગવાન માનું છું પછી આ બાબતે મેં અવારનવાર લેખિત રજૂઆતો કરેલ છે પણ મને કોઈ જવાબ મળેલો નથી મોરબીના વસુંધરા ગામમાં ચાલતી નકલી મંડળીઓનું નકલી દૂધ કૌભાંડ ચલાવતી મંડળીઓનું આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ પર્દાફાશ કર્યો છે આ મુદ્દે ગામના સરપંચ અને યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સાથે પણ ખાસ વાત કરી હતી નમસ્કાર હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા તો આવો જોઈએ શું છે સમગ્ર મામલો અમે આમથી પહેલા ધીરુભાઈ છે વસુંધરા ગામના સરપંચ એ તમારી પાસે રજૂઆત કરવા ઘણી બધી વખત આવ્યા છે લગભગ એની અત્યાર સુધીમાં 2 વર્ષમાં 22 અરજીઓ તમારા સુધી આવી પણ 22 અરજીઓમાં જવાબ ન મળ્યો હવે જ્યારે આરટીઆઈ કરી તો આરટીઆઈમાં જવાબ આવ્યો છે કે ભાઈ 2 વર્ષથી આ જે મંડળી હતી એ મંડળી અમે બંધ કરીએ છીએ એ પ્રકારનો જવાબ આરટીઆઈમાં આવ્યો છે અત્યાર સુધી સૂચિત ચાલતું હતું અને હજી પણ સૂચિત ચાલુ છે આજના દિવસે પણ ગામ છે વસુંધરા તાલુકો છે વાંકાનેર અને દૂધ મંડળીની વાત છે તમે બહાર કંઈક આઉટ ઓફ ઇન્ડિયા હતા લેટર કરેલો છે પણ આ જે મંડળી છે ને આ મંડળી મને જ્યાં સુધી ખ્યાલ છે તમારો વાંધો એવો હતો કે ખોટા ગ્રામ પંચાયતના સહી સિક્કાનો ઉપયોગ કરીને લેટર પેડ રજૂ કરવામાં આવ્યું છે બરાબર એ બાબતે મેં દાદાને અને પહેલા પણ મારી પહેલાના જે વૈદ્ય સાહેબે પણ કીધેલું છે ના વાંધો વાત સપોઝ ગ્રામ પંચાયતનું ખોટું લેટર પેડ યુઝ થયું તો એ દાદાની સત્તા છે સપોઝ મારું લેટર પેડ ખોટું યુઝ થાય તો એફઆઈઆર મારે કરાવવાની થાય બરાબર મારો ડોક્યુમેન્ટ કોઈ વ્યક્તિ યુઝ કરે મારું લેટર પેડ આપનું લેટર પેડ હોય આપનું લેટર પેડ હોય મારું ડોક્યુમેન્ટ કોઈ વ્યક્તિ ખોટું યુઝ કરે તો પંચાયત તરીકે તમને સત્તા છે બરાબર તમે એ વ્યક્તિ સામે એફઆઈઆર નોંધાવી શકો કઈ વાંધો નહીં હવે બીજી વાત એમાં એડિશન કરી દઉં હું તમને તમારી વાતમાં વાત સાચી તમારી એને ફરિયાદ કરવી છે ફરિયાદ અત્યારે કરવા જાય છે પોલીસ સ્ટેશને પરંતુ જેના બેઝ ઉપર એને જે મંડળીની માંગણી કરી અને મંડળી તમે આપી અને એ પણ સૂચિત આપી 2 વર્ષથી એ મંડળી સૂચિત ચાલુ છે હવે તમારી જવાબદારી ક્યાં ગઈ ચલો એની જવાબદારી એ ચૂક્યા માની લીધું કદાચ તમારી જવાબદારી કેમ ન થઈ સૂચિત મંડળી ડેરી આપે છે હા જે આપણે અહીંયા મયુર ડેરી છે હા બરાબર સૂચિત મંડળી એ આપે એ સૂચિત મંડળી 6 મહિના ચાલે વર્ષ ચાલે પછી એ લોકો અમારી પાસે રજીસ્ટ્રેશન માટે આવે બરાબર રજીસ્ટ્રેશન વખતે ગામમાં એક મંડળી હોય તો અમે નોંધી દઈએ કોઈનો વાંધો આવે જેમ કે દાદાનો વાંધો આવે બરાબર તો એ મંડળી અમે રિજેક્ટ કરી દઈએ એ અમારા કાયદાના પરવીમાં નથી સૂચિત જ્યાં સુધી ચાલતું હોય ત્યાં સુધી અમારી લિસ્ટ ઓફ સોસાયટીમાં આવતું નથી એનું ઓડિટ અમારા દ્વારા થતું નથી એનું ઇન્સ્પેક્શન અમારા દ્વારા થતું નથી એ દૂધ સંઘની સૂચિત મંડળી તરીકે ચાલુ છે અને એ સૂચિત મંડળી આપવાનું કામ પણ દૂધ હવે દૂધ સંઘની સૂચિત મંડળી હતી તમે જે વાત કરી એ પ્રમાણે 6 મહિના થઈ ગયા હતા
પછી અહીંયા રજીસ્ટ્રેશન પાસે તમારી પાસે આવે. હવે એ મંડળી ચાલુ છે ને એને 2 વર્ષ થઈ ગયા છે. 6 મહિના પછી પણ આવી ગઈ ફાઇલ, વર્ષ દિવસ પછી પણ આવી ગઈ અને અત્યારે પણ ચાલુ છે. સ્ટીલ ટુડે અત્યારે પણ ચાલુ છે. તમારા જ વિસ્તારના કહી શકે તમારા જ આ જિલ્લા પંચાયતમાં આવતા એક ભાઈ છે હરેશભાઈ રેવાભાઈ સરસૈયા, એ આમાં મંત્રી છે, જે અહીંયા ઓલરેડી પગાર પણ લે છે અને અહીંયા મંત્રી પદ પણ સંભાળે છે. બીજું એ હરેશભાઈ રેવાભાઈ સરસૈયાના ધર્મપત્ની એ આના પ્રમુખ છે, એ આના આ મંડળીના પ્રમુખ છે. સૂચિતને તમે મંજૂરી 6 મહિને આપી દેવી જોઈએ અથવા ન આપવી જોઈએ, બેમાંથી જે થાય તે. સૂચિત મંડળીમાં પ્રમુખ ન હોય, અમારા કાયદામાં રજીસ્ટર થાય પછી જ બધા હોદ્દા અસ્તિત્વમાં આવે. બરાબર. ત્યારથી કોઈ જાતના હોદ્દા અસ્તિત્વમાં ન આવે. જી સૂચિત મંડળી દેખાડો આપણી પાસે. અમારી પાસે છે, તમ તારે પ્રૂફમાંય છે. હા હા, આ સૂચિત મંડળી છે, કોણ મંજૂરી તમે કીધું કોણ આપે છે? ડેરી આપે. હે ડેરીયા. જે હવે ડેરીએ સૂચિતની મંજૂરી આપી દીધી, બરાબર, આપણે માની લઈએ છીએ. આ કાકા કહે છે કે આ ખોટું આપ્યું છે, સહકાર ક્ષેત્ર તમારા અંડરમાં જ આવે છે, તો તમે એ ડેરીને જાણ કરી કે અહીંયા મારી જોડે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરે છે, સૂચિત મંડળી તમે રદ કરો એવું? આ જે તે સમયે 2 વર્ષ પહેલા રિજેક્ટ થઈ ગઈ છે અને એની નકલ બધી જગ્યાએ ગઈ છે. એ જ નથી ગઈ. પણ તો હજી સુધી ચાલુ છે. ચલો રિજેક્ટ થઈ ગયેલી કઈ રીતે ચાલુ છે? હાલ દૂધ ચાલુ છે. આજના દિવસે સવારે દૂધ ભરાણું છે. એ જે વિગત છે, હમ. બરાબર, એ વિગત હજી સુધી અમારા સુધી આવી. ના, દૂધ ચાલુ છે એટલે હું તમને કહું છું. જી બાકી અમે રિજેક્ટ કરીએ હમ. કોઈ પણ મંડળી હોય એ અમારી પાસે નોંધણી મળે, એના કાયદાના પ્રો એન્ડ કોન્સ પ્રમાણે અમે એને નોંધણી અથવા એનું રિજેક્શન કરીએ. બરાબર, રિજેક્ટ કરીએ એટલે એ કેસ બંધ થઈ ગયું. અને આ મંડળી હશે તો મંડળીનું બેંકમાં ખાતું પણ હશે. દેતો શુભમ, જે તે બેંકમાં આનો સાઇન સિક્કા કરેલા છે મંડળીના. હા હા, ના આપણે રિજેક્ટ કરીએ સર. આ ફોર્સ ડોક્યુમેન્ટ્સ તો આપના આપ્યા જશે. હા હા, સર હા, આપે એમ કીધું કે તમે જે મંડળી છે જે તે મંડળી એને તમે રિજેક્ટ કરી છે, યસ. તો એમાં આમના નામના ફોર્સ ડોક્યુમેન્ટ્સ એ વ્યક્તિએ રજૂ કર્યા હશે, બરોબર. હવે તમે સરકારી ઓથોરિટીમાં બેઠા છો તો BNS 336 થી લઈને 340 સુધી ફોર્સ ડોક્યુમેન્ટ્સની બધી કલમો છે, Yes. જેમાં ફોર્સ ડોક્યુમેન્ટ હોય તેના ઓલા છે. હવે લલિતા કુમારીનો નામદાર સુપ્રીમ કોર્ટની ચોખ્ખી ગાઈડલાઈન છે કે કોગ્નિઝેબલ ઓફેન્સ હોય તો તમારે સરકારી ઓથોરિટી રીતના તરત FIR નોંધવી પડે, કાં જાણ કરવી પડે. હું એ જ કહું છું કે જો દાદાના પર્સનલ ડોક્યુમેન્ટનો ઉપયોગ નથી. ડોક્યુમેન્ટ એવું પણ છે ગ્રામ પંચાયત જી, પંચાયત. જી. એ એક લીગલ એન્ટિટી છે. ગ્રામ પંચાયત હા, legal entity જ છે. Legal entity, હા. બરાબર. એ આજે દાદા છે, તમે પણ લીગલ એન્ટિટીમાં જ આવશો ને? કાલ એ અમે પણ legal. હા, હું તમને કહું, તમારી પાસે કોઈ ખોટા ડોક્યુમેન્ટ લઈને આવ્યું તો તમે એમ કહો કે જવા દે પૈસા નથી રાખ, એમ કરીને એની જગ્યાએ તમે પોલીસમાં ફરિયાદ કેમ ન નોંધાવી શકો? સુઓ મોટો કોગ્નિઝન્સ તો તમે પણ લઈ શકો. જો સુઓ મોટો cognizance છે, આખી અલગ વસ્તુ. નહીં નહીં, આમાં તમારે કેમ ન લીધી? 2 વર્ષથી તમે કેમ ન લીધી? 2 વર્ષથી આ દાદા ફરિયાદ કરે છે તમારી જોડે. દાદાને ખબર છે કે દાદા એમ કે છે કે મારું ખોટું ડોક્યુમેન્ટ એ લઈ Done. બરાબર? માની લીધું. એવું એમનો આક્ષેપ છે. યસ સર. બરાબર. તો ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફર્સ્ટ જવાબદારી તો દાદાની જ આવે છે કે એ પોતે નોંધાવે. બરાબર, પેલી જવાબદારી નહીં આવે છે. ચલો, જવાબદારી મારી આવે, તમે મને ડોક્યુમેન્ટ આપો તો થાય ને. એને ડોક્યુમેન્ટની માંગણી કરેલી છે તમારી જોડે. મેં તમારી પાસે માંગ્યા તો નથી, તો આ રહ્યો જો, આ પહેલા જ માંગેલા આ રિપોર્ટ આ દઈ દીધો ભાઈ સાહેબને. થઈ ગયો. અને તમને મેં લખ્યું હતું કે આ બાબતે તમે કાયદેસર કાર્યવાહી કરો, ફરિયાદી બનો કે મને બનવાનું કહો, પણ કાંઈક કરો. પણ તમે કાંઈ કર્યું જ નથી. તમને બનવાનું હું કહી શકું, તમે એમ કહો. તો તમે થાવ, નહીં નહીં, એ બરોબર ને? મારા ઘરે ચોરી તમારા ચોરી નહીં, તમને ડોક્યુમેન્ટ આપ્યા છે તો તમારે થવું પડે ફરિયાદી. આમને ડોક્યુમેન્ટ નથી, કેવું ડોક્યુમેન્ટ હોય ને તમને ડોક્યુમેન્ટ આપ્યા, તમને ખોટા. ખોટા મેં આપ્યા. નથી જ્યાં સુધી તમે એમને ના આપો તે ખોટા તમે મને ન આપો તો હું કેવી રીતે ફરિયાદ અને કરવા? આખો સર પરવ્યૂ તમે આખો પર્સપેક્ટિવ જુદો લઈ જાઓ છો. આ તો કેવી વાત થઈ કે હું અત્યારે મારી કાસ્ટ છે અત્યારે હિન્દુ બ્રાહ્મણ, હું કાલે ટ્રાઇબલનો સર્ટિફિકેટ કોઈ કચેરીમાં જમા કરું છું તો કાયદેસર એક કચેરી મારા વિરુદ્ધ લીગલ કાર્યવાહી કરે, મારા વિરુદ્ધ FIR નોંધાવે ફોર્સ ડોક્યુમેન્ટ્સમાં. એમ જ આ 336 BNS થી માંડી 340 BNS હું આપને એ જ કહું છું કે તમે મામલતદારની સહી કરી, બરાબર, અને ખોટું ડોક્યુમેન્ટ ઊભું કર્યું હોય, બરાબર. બરાબર, અને મારી ઓફિસમાં કર્યું હોય તો જેમ પંચાયત છે, મામલતદાર લીગલ એન્ટિટી છે, પંચાયત લીગલ એન્ટિટી છે, હમ. તો ફર્સ્ટ એમનું પોતાનું ડોક્યુમેન્ટ ખોટું ઊભું પણ થયું. તમે આપતા જ નથી તો કઈ રીતે કરશે? નહીં નહીં નહીં, ઉભા રહો, ઉભા રહો. એમ નહીં, પણ આપવા તો પડશે ને, હું એમ કહું છું. તમે એનો કોઈ મને જવાબ નથી આપ્યો. ચોખ્ખી ગાઈડલાઈન છે કે અગર કોઈ સરકારી અધિકારીને ત્યાં કોઈ કોગ્નિઝેબલ ઓફેન્સ બને એવો ગુનો નોંધપાત્ર થાય છે તો સરકારી અધિકારીએ પ્રથમ દ્રષ્ટિએ ફરિયાદી બનીને પહેલા FIR નોંધાવડાવી. શુભમભાઈ, પણ એ ડોક્યુમેન્ટ જ ના બધા દાદા ફરિયાદી બને કઈ રીતે? પણ આ તો દાદા અમે તો ડોક્યુમેન્ટ માંગ્યા છે, લીગલી માંગ્યા છે કાગળ ઉપર કે અમને ડોક્યુમેન્ટ આપો.
એમ હું હું કહું છું બનવાનું તો નથી થતું, બનવાનું નથી થતું પેલે એ દ્રષ્ટિએ સાચા જ છીએ આપણે. આપણે તો સાચા છીએ. એ આ ખૂબ જુદો પર્સપેક્ટિવ છે. પણ પ્રથમ દ્રષ્ટિએ તો સાહેબ જ ફરિયાદી બનવું પડે. અને એનું એ બીજું કહું કે અગર સાહેબ અને એમની કચેરી ના કરે તો 238 બીએનએસ હેઠળ એમની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. કેમ કે કોગ્નિટેબલ ગુનો જતો કર્યો છે અને નામદાર સુપ્રીમ આ પ્રેસ મીડિયા નોંધ બી લેવા હું વિનંતી કરું છું. અને આમાં મારું એવું માનવું છે કે એની મિલીભગત છે. બરોબર. નથી ચાલતી. આની પહેલા ગઢવી સાહેબ હતા ને એની મિલીભગત છે. ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા છે અને સાહેબ અને એમની કચેરીએ કોઈ નોંધપાત્ર ગુનો નોંધાયો નથી, ના પોલીસમાં આવી જાણ કરી છે. ખરેખર 336 થી 340 બીએનએસ હેઠળ એમને એફઆઈઆર કરવા વિનંતી. જી સર. આપે આપની રજૂઆત કરી લીધી. ના રજૂઆત બે મિનિટ દાદા કઈ કહેવા માંગે છે તમને? કઈ વાંધો નહીં. જે રીતે મોટાભાઈ વાત કરે છે બરાબર, એ રીતે મેં રજૂઆત સાંભળી લીધી. એ તો વકીલ છે એટલે એની રીતે કરે એ બરોબર છે, પણ હું તમને મારી રીતે વાત કરું. જો, મારા માટે અમે અહીંયા સહકારી સંસ્થાઓના સારું કરવા માટે બેઠા છીએ. આમાં કંઈક ને કંઈક અહિત થાય છે ને. ઉભા રહ્યો, એવું નહીં. મંડળી કેટલી હોય એક ગામમાં? એક ગામમાં કેટલી મંડળીની તમે છૂટ આપો? ના, મંજૂરી અલગ અલગ પ્રકારની સેવા મંડળી હોય, કેટલી? મંડળી હોય. ના એવું નહીં, પ્રકાર દૂધ મંડળીની કેટલી? હાલ આપણે દૂધ મંડળી ઉપર જાય, મહિલા હોય કે પુરુષ હોય, સંયુક્ત હોય, જે હોય તે કેટલી? દૂધ મંડળી નોંધાયેલી એક સંઘ સાથે જોડાયેલી એક. આપણે કેટલી છે ગામમાં? હાલો હવે 300 ની જ વસ્તી છે. પણ 300 ની વસ્તુમાં 5 તમે 2 સૂચિત આપો એ ક્યાંથી હાલે? તમે મને સમજાવો. હાલો એનું અંતર કેટલું હોય? અમે નથી આપતા. ભલે તમે તારે સંઘે આપ્યો પણ આવતી તો છેલ્લે ફાઇલ તો અહીંયા જ આવતી હશે ને? નહીં 6 મહિના પછી ફાઇલ તમારી પાસે જ આવે છે. એ વાત ખોટી પડે તો મારી સાહેબ અમે પણ કોઓપરેટિવનો કાયદો જાણીએ છીએ. તમારી પાસે 6 મહિના પછી આવે જ અને સૂચિતને તમે કાયમી કરવા માટે આવે. સબમિટ મારી પાસે નથી. લો, પણ આવેલી છે સાહેબ અને ગામમાં બોલે છે દૂધ મંડળી અને આજના દિવસે પણ દૂધ ભરાય છે, નથી ભરાતું એવું નથી. હું તમારી વાતને એ કાઉન્ટર નથી કરતો કે નહીં કરાવતી, બરાબર? હમ. મેં તમને શું કહ્યું કે ગામમાં 5 મંડળી, દાદા એમ કહે છે કે મારે ત્યાં 5 મંડળીઓ છે, બરાબર? આપણું લિસ્ટ ઓફ સોસાયટી લાવો મેં તમે. અને ગામ કયું દાદા? વસુંધરા. આ 7-10 નો પત્ર રહ્યો આનો સાહેબે શું જવાબ પણ તો હાલે તો દીધો? એટલું જ મને કહો. તમે છો ને આ પત્રનો શું જવાબ દીધો? ડેરીને કંટ્રોલ કરશો. આનું જ ખાલી પૂછી લ્યો. આજે તો એ 50 મિનિટની આનો આપી તમે દે. અરજદારને શું જવાબ દીધો? સપોઝ આ ડેરી છે, બરાબર? ડેરી સૂચિત આપે છે. ડેરીની કંટ્રોલની ઓથોરિટી મારી રજિસ્ટર ઓફિસ ગાંધીનગર છે. કેમ કે આ ડેરીમાં આ આપણે હું તો direct આનો શું જવાબ? 7/10/2023 થી આપણે પેન્ડિંગ છે. આ આનો શું તમે જવાબ કેમ કે આ સમવાય સંસ્થા છે. પ્રાઇમરી લેવલની સંસ્થા હોય તો એની controlling authority મારી ઓફિસ આવે છે. સમવાય સંસ્થાની controlling authority અમારી ગાંધીનગર છે. ડોક્યુમેન્ટ લઈ આ બધું માંગ્યું હતું. તમે આનો શું જવાબ દીધો? સાહેબ, મયુર સંઘના તમે વધારે ડેરી હા, હા. તમારે ત્યાં બોર્ડની મિટિંગમાં માગી લીધું? શું માગી બોર્ડ શકો? ઓફ ડિરેક્ટરનો સૂચિત મંડળી કેટલી ચાલે? તમે સૂચિત મંડળી કેટલી ચાલે? હા. બોર્ડની મિટિંગમાં તમે જાતા હોય દર મહિને. હા. માગી લીધું ને કેટલી મંડળી Yes, yes, yes. તમે માગ્યું ત્યારે ના, ના. બસ. કેમ? કેમ? એ તો સવાલ એ જ થાય ને સાહેબ, છેલ્લે તો એ સવાલ આવવાનો ને યાર. તમે સમજો સર, અમે કોઈ જગ્યાએ તમને બ્લેમ ડાયરેક્ટ નથી કરતા, પણ તમે જવાબદારીના રૂએ કે જવાબદારીમાંથી છટકો ત્યાં તો અમને કહીએ ને સાહેબ. મારું સ્ટેન્ડ મેં તમને પહેલા પણ કે દાદા પંચાયતનું લેટર પેડ ખોટું અને મારા ધ્યાનમાં એ નતું કે દાદાને એકે વાર એ લેટર પેડ મળ્યું નથી પડ્યું. આ રહ્યું સાહેબ, અમે રિટર્નમાં કહીએ છીએ આમાંથી પંચાયત વાળા લેટર પેડની ઝેરોક્સ કરો અને આ process 7/10/2023 આમાં તમને શું જવાબ? આ રજૂઆત અમે કરેલી જ છે આ સાહેબ રજૂઆતમાં તમે મને તમારી ગતિ- અને 22 રજૂઆત છે એક જ ધારી. આ કઈ તારીખ છે? આ 7 ઓક્ટોબર 2023. આનો તમે મને શું જવાબ આપ્યો? આ એકનો જ મને કહો ને, બીજા તમે એવા 20 પત્રો લખ્યા છે. Okay. એક પત્રનો આજ દિન સુધીમાં કોઈ જવાબ નથી સાહેબ. બરોબર? આ તો જ્યારે મેં આરટીઆઈ કરી ત્યારે તમે આ મને જવાબ આપ્યો. કયો આ જવાબ? આ- તો બીજો આ મુદ્દો પહેલો હે. ને છેલ્લો જે એ તો જવાબ બીજો છે એ મુદ્દો હે. વાતમાં આવ્યો. તમે ગેઝેટેડ ઓફિસર છો, તમારી હાલ મારા આવું વર્તન ન કરાય, પણ છતાંય ના છૂટી આ બધું કરવું પડે. ના ના છૂટકાની અને વાત. ગઢવી સાહેબને મેં ચોખ્ખું કીધું હતું હતા ત્યારે તમારા અહીંના માણસો રહ્યા ને, આ ભાઈ રહ્યા ને એ કે તમે થાય એ કરી લીજો, કાંઈ ન થાય. આ ભાઈ આ શબ્દ બોલ્યા. હું જ્યારે લેટર દેવા આવું ને ત્યારે શું નામ ભાઈ તમારું? લાખાભાઈ. કેવા? સૌસેતા. બરોબર. આને જ મને એમ કીધું તમારાથી થાય એ કરી લીજો, કાંઈ ન થાય. એ કઈ પોસ્ટ ઉપર છે? તમારે જેટલા લેટર દેવા હોય ને એટલા દેજો. નહીં કઈ પોસ્ટ ઉપર છે? સીધા પાછું મોકલી દેતા. તમે કાંઈ ન કરી શકો. જુનિયર આ ક્લાસ ચોખ્ખું લ્યો ને. હા હા, પછી ક્યાં વાત ગઈ? યાર, હું કઈ થોડો અહીંયા બબુલો છું. ના ના નહીં સાહેબની વાત સાચી જ હશે, કારણ કે બાબુ ઈ ક્યારે મારી પાસે કોઈ પીડિત ક્યારે મારી પાસે આવે? દાદા આપને મળવા માટે મેં કેટલી વાર ફોન કર્યો? પણ
હું મારી ઓફિસ જો આજે બુધવાર તમારે છે દાદા ચાલશે, મને મારું ખબર બાંધેલું છે. છે બુધવાર હું અહીંયા બેઠો છું મને ખબર છે. ગમે એ વ્યક્તિ મને ફોન કરે હું કહું જ છું બુધવાર તંત્ર અને મારે સપોઝ જો આજે ચૂંટણી પછી હતી તમે બરાબર પાસે વહી ગયા. એની પહેલાંય મેં તમને હા કીધું. ચૂંટણી આવી તો મેં કીધું કે ના ચૂંટણી છે એટલે વચ્ચેના એક ગાળામાં ના આવતા આગળ પાછળ આવો અને મેં બાર બોર્ડ પણ મારે ના. હું ચાર્જમાં છું એટલે હું અઠવાડિયામાં 7 દિવસ નથી પણ દાદા તમે મારી જોડે વાત કરી હોય બરાબર તમે જે કહો છો મેં તમને એકે વખત એવું જવાબ આપ્યો હોય કે એવું કંઈ કીધું હોય તમે મને કહો હા. તમે જે મારી કચેરી અને અમારા ભૂતપૂર્વ અધિકારી અથવા ચાલુ અધિકારી ઉપર જે પણ આક્ષેપ કર્યા હોય બરાબર ના આનો જવાબ કેમ નથી આપ્યો એ એવું કહે છે, બીજું કઈ નથી કહેતા. સરકારી કિસ્સા તમને પત્ર લખું છું કે મારા લેટર પેડનો દુરુપયોગ થયો છે તમે મને જવાબ આપો 22 લેટર લખે હા 22 લેટર લખ્યા છે 10મા મહિનાના 2023 થી લેટર લખેલા છે. માહિતી માંગી અમે અધૂરી આપી. પણ તમે એમ કહો 22 લેટર લખે છે જવાબ નથી આપતા તમે ના. તમે કોઈ મૌખિક બુધવારે આવી જતું અમુક સાહેબ કહેવાય છે હાવ લૂલો બચાવ થઈ ને ત્યાં વાંધો છે. આમાં કેવું છે જો જાહેર માહિતી અધિકારી તરફથી એમને માહિતી મળે જાહેર માહિતી અધિકારી અમારો વાળો ઈ જાહેર માહિતી નહીં, એમને મેં તમારી પણ પૂછે તો કરીને જાહેર માહિતીમાં માહિતી તો હું છેલ્લે ગયો. અપલેટ અધિકારી કે તમે જવાના ને 2 વર્ષે હું ગયો. નહીં અપલેટ અધિકારી તો તમે જવાના ને ચલો ગમે ત્યારે એવું બરોબર અધિકારી તરીકે તમને જ કહેવાના ને કે ભાઈ આને કેમ યોગ્ય માહિતી નથી આપી. મેં દાદાને એ જ કીધું તમે એમ કીધું કે કેમ રૂબરૂ બોલાવવાનું કહો છો બરાબર વસ્તુ દાદાને મેં એ જ કીધું હતું તમે એકવાર આવો તમારો જે પ્રોબ્લેમ હશે એનું સોલ્યુશન આપશું પણ નથી એવો 2023 થી હજી એમને એમ છે સર. એમ નહીં તમે અત્યારે મને કીધું કે મને બોલો રેચલ પેડ હજી સુધી ક્યારે મળ્યો નથી. ના, મેં અત્યારે નથી મારા મળ્યો. સ્ટાફને કીધું કે ઝેરોક્સ કરી નાખો આ કેને વાંચ્યા? આ 2023 થી આજ સુધી કોઈમાં હોઈ છું? લેખિતમાં reply કર્યો. 2023 થી હું લેખિત આપતો જાઉં છું. કોઈ કાંઈ નો હોઈ 2023 થી એમનું છે બરાબર ઇન બિટવીન કાં કોઈ મનનો આપ્યો, કોઈ કામ. જિલ્લા રજિસ્ટ્રાર જી, please. ગઢવી સાહેબ ગયા અને પછી તમે આવ્યા. બદલાઈ ગયા હું પણ રજા ઉપર હતો ઘણો લાંબો ટાઈમ સુધી ત્યારે પણ ચાર્જમાં હતો એટલે મારે એ આખી ફાઇલ જોવી પડે જો દાદાને રિપ્લાય નહીં થયો હોય તો હું રમવાનો છે કોઈ? ડિટેલ રિપ્લાય આપીશ એવું ના નથી પડતું હું ડિટેલ રિપ્લાય આપીશ બરાબર હજી સુધી તો મેળવો નથી 2 વર્ષમાં નથી મળતો ત્રીજા વર્ષે મળશે કઈ રીતે માન્યતા રાખી. દાદા, હવે આ મને ન્યાય કર્યો. ના, ના, હું તાત મારો સરપંચ બધે પૂરું થઈ જાય. બીજો રૂખડિયો આવશે તો બીજો આપણો કઈ બોલશે નહીં. તમે જેમ કહીશો એમ કરશે. હું તમને એમ કહું કે તમને 10 દિવસમાં મારો રિટર્ન રિપ્લાય તમારા બધા લેટરના તમામ એક જ મુદ્દા વર્ષ. સાથે આજ લગીનમાં નથી સાહેબ. એટલે આ 2 વર્ષમાં નથી આવ્યા. હું આટા મારું છું. આટલા વર્ષ કોઈ સંસ્થા ગેરકાયદેસર રીતના ચાલે આટલા વર્ષ ચૂંટાયેલા પ્રતિનિધિને જવાબ નથી મળ્યો એની ઇન્જરીનું શું તમે એમ કહો છો કે ડિટેલ રિપ્લાય આપશો ગુડ આઈ તમે અન્ડરસ્ટેન્ડ સારા માણસ. અને એક્સેપ્ટ તમતાર એમાં તમે સ્વીકારીએ જ છીએ સાહેબ. હું આપને એ જ કહું છું કે જો ભૂતકાળમાં જઈને હું શું કરું જે તે વ્યક્તિનું જઈને શું કહેવાય એને સજા આપી દઉં ના એવું નહીં ને ખોટા ડોક્યુમેન્ટ આવ્યા છે તો કમસે કમ ફરિયાદ તો નોંધાવો સર. એવું કરવું જ પડે ને. આવ્યો છે બાપુ કે મ્યુનિસિપલ કોર્પોરેશન થી માંડીને જેટલી અર્બન લોકલ બોડી કા લોકલ બોડી હોય એમાં આગળ જો અધિકારીઓ ડીલે કરતા હોય તો અધિકારીની જવાબદારી છે ને અધિકારીનું નેગ્લિજન્સ છે 100%. તો જો જી સર વળી હું આપને કહું કે જો મારું નેગ્લિજન્સ જ આપણે સાબિત કરવાનું હોય તો એની માટે દાદાએ ફરિયાદ નો ઇટ ઇઝ નોટ રિગાર્ડિંગ નેગ્લિજન્સ તો હું કરીશ. please. If you are accusing, okay, you are accusing, directly accusing my office. I am not saying I'm saying personally. that. No, I'm saying I'm that not saying. accusing. I'm not saying personally. Okay. Okay. So if the gentleman is accusing me, okay, then they have to file it, and we will give you reply to the court. It is as clear as that. We'll give you reply to the court if they are accusing like that. If you are kindly saying that let's go to court. No, I'm Yeah. not saying. Now, you are giving us one of the remedy. He is giving one of the remedy નહીં. that visit court. આ તો ક્લિયર થઈ ગયું ને. અમે તમારા વિભાગ પ્રત્યે આયા સાહેબ. અમે લેખિત અરજી આપી છે. નહીં. તોય તમે એનો જવાબ નથી આપતા. ના મુદ્દો ભટકે છે. મુદ્દો મારે ભટકવા નથી દેવો. મારા જે મેન મુદ્દા ઉપર અમે આવીએ. શા માટે ન શા કર્યું? માટે ના કરો? આટલું બધું થયા આ 2023 માં અરજી આવી કેમ ન થઈ ભાઈ આપણે અમારે બીજો કોઈ કન્સર્ન છે અમને નહીં. ન્યાય ક્યારે મળશે? આ 5 મંડળી છે એક ગામમાં 300 ની વસ્તી છે 300 ની વસ્તી 300 ની જ વસ્તી. એને પણ ગામમાં એટલું દૂધ જ નથી કેટલી મંડળીઓ જેટલી પેદા કરી છે એટલું દૂધ જ નથી. આપણે કીધું કે તમે ચલો તમારી જવાબ પર તમે જે બોર્ડમાં છો તો બોર્ડ તરીકે તમે ના પૂછી શકો આપણે તમે સાહેબ અધિકારી છો, તમારે એટલે અમારે બોલવું બોર્ડ ઓફ ડિરેક્ટરમાં છે. બોર્ડ ઓફ ડિરેક્ટરમાં છો તમે તો. બોર્ડની અંદર મીટિંગમાં ઠરાવ કરાવો બધું નહીં જોડો કે? તમે જ્યારે બોર્ડની અંદર બેઠા હોય વધારની જોઈએ હમ. તો તમે બોર્ડ હું- જવાબદાર ગણો હું એમપી ને જે- કેટલા હું- તો તમે કેમ હા, ન હા. કીધું કે કેટલી સૂચિત મંડી છે શું છે આ?
આટલા વર્ષથી આટલા પત્ર આવ્યા તો તમે કાં કોઈ ક્લાર્ક બાર કોઈ પાસે કીધું નહીં કે આ પત્રનું શું તમે કહ્યું એવું તમે કોઈને પૂછ્યું પૂછ્યું કોઈને આજ લગીનમાં 3 વર્ષમાં પૂછ્યું તમે તમારી ઓફિસ છે તમારી ધ્યાન નહીં રાખવાનું જો હું આજે દિયો હોય અને સૂચિત મંડળી આપી હોય મારા ઉપર એક્યુઝન કરો તમારું ગલન રાઈટ સર, ચલો. right છે, હા. બધી વસ્તુ છે બરાબર. મેં આપને કહ્યું એમ કે એ મોરબી દૂધ સંઘનું કાર્યક્ષેત્ર છે, ત્યાં એમના પ્રોફેશનલ એમડી બેસે છે, એ લોકો કાર્ય કરતા હોય છે બરાબર. હા હા વડીલ જે સમજી રીતે શકાય. accuse કરે છે કે મેં જ આ ખોટું કરેલું છે. નહીં નહીં હું પછી તમે તમે આમાં એના વિરુદ્ધ કંઈ કર્યું નથી એમ. તમે છે ને આંખો બંધ રાખી અને જોયું કાંઈ નથી કર્યું. જોયું અમે નથી. અમે એમ કહીએ છીએ Yes, yes. બરોબર છે આ બધું થવા જ જોઈએ. કન્સર્ન અમારો એ છે કે 2 વર્ષ સુધી કેમ તમે ચાલ્યું. એવું નથી કહેતા. એવું નથી કે તમારી સામે આ વ્યક્તિએ ફરિયાદ નથી કરી. આ બાબતે કાંઈ કર્યું નથી. અજાણ છો એવું તો છે જ નહીં, પણ તમે આખાની પટ્ટી બાંધીને વાંધો ત્યાં છે બોર્ડ અમને. ઓફ ડિરેક્ટરનો શું રોલ? બોર્ડ ઓફ ડિરેક્ટરનો કોઈ રોલ જ નહીં. તમે બોર્ડ ઓફ ડિરેક્ટર છો સર, તમે એને તમારા કાર્યક્ષેત્રમાં નથી આવતો. તો બોર્ડ ઓફ ડિરેક્ટર ખાલી સહી નીચે ફરિયાદ કરી દેવાની શું કરવાનું? નહીં, જો એમની બોર્ડની આમણે ફરિયાદ કરી છે નથી કરી આ રહ્યું પણ છે, એ એના જોઈ બેઝ લો ઉપર તમે. તમે પહેલેથી અહીં બેન મેં તરત લખીને દઈ દીધું. મેં સાહેબ તમારે ફરિયાદી થવું ફરિયાદો પડે. મારી જોડે આવી છે. હું વડીલ એ જ કહું છું કે give me time, 10 days. હું વધારે નથી માંગતો. હા, તો 10 દિવસનો સમય આપો, કાંઈ વાંધો નહીં, અમે આપવા તૈયાર છીએ. 2 વર્ષ આપ્યો છે તો 10 દિવસ અમે 10 દિવસ સમય આપીએ છીએ. ના 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 અમે 10 દિવસ સમય આપીએ ના, છીએ. એમાં ઈ બરોબર. તમે કહો થાવ. અમે એમાં કઈ ઓલો છે નહીં. ફરિયાદી થઈ જાવ. 10 કાંઈ વાંધો દિવસમાં નહીં. હું આપને આનું result જોઈએ. તમે હું ફરિયાદી થવા નથી કહેતો. જો, હું 10 દિવસમાં હું તમને proper આના માટે તમે એના વિરુદ્ધ શું પગલાં લીધા? ડન છે, સમજી સાહેબ? અમે એગ્રી છીએ તમ તારે. તમારી પાસે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કર્યા તો એ જે ડોક્યુમેન્ટ રજૂ કરનાર વ્યક્તિ વિરુદ્ધ તમારે કઈ પગલાં તો લેવા પડે ને? હું તમને ખોટા document. મને 10 દિવસનો ટાઈમ આપો. હા આપીએ છીએ, એમાં નથી. 10 દિવસના ટાઈમમાં હું તમને રિટર્નમાં જે પણ હશે પગલાં લેવાના હશે તો પગલાં લેવાનો રિપ્લાય આપીશ, પગલાં લઈશ અને નહીં લેવાનું હોય તો એ પણ રિપ્લાય આપીશ. અને પણ રિટર્નમાં આવશે. આજે જિલ્લા રજિસ્ટ્રારને તમે રજૂઆત કરવામાં આવી હતી, શું બાબત રજૂઆત કરીને શું તમને જવાબ? જોવા જઈએ તો મોરબી જિલ્લાની અંદર વાંકાનેર તાલુકાનું વસુંધરા જે ગામ છે, વસુંધરા ગામની અંદર જે દૂધ મંડળી ચાલુ છે એ દૂધ મંડળીને રજૂઆત કરવામાં કરવા માટે આવ્યા હતા. આજથી 2 વર્ષ પહેલાં અમારા સાથીદાર કહી શકાય કે ડાંગર સાહેબે રજૂઆત કરેલી હતી અને ધીરુભાઈએ જે રજૂઆત કરી એનો 2 વર્ષથી જવાબ નહોતો મળતો. હવે જોવા જઈએ તો અત્યાર સુધી એવું કહેવામાં આવતું હતું કે આ મંડળી સૂચિત છે સૂચિત છે સૂચિત છે, પણ સૂચિત કેટલો સમય હોય? તો જોવા જઈએ તો આ મંડળી છેલ્લા કાયદાની રૂએ 6 મહિના જ સૂચિત રહેવી જોઈએ, પરંતુ 2 વર્ષથી સૂચિત છે. આજ દિવસ સુધી સ્ટીલ ટુડે આજે પણ એ ડેરીની અંદર દૂધો ભરાય છે. વાત બીજી કે આ મંડળી જે છે એ મંડળી જોવા જઈએ તો આજથી થોડા દિવસ પહેલા અમે જે આરોપો લગાડ્યા હતા તેમાં હરેશભાઈ રેવાભાઈ સરસૈયા, એ હરેશભાઈ રેવાભાઈ સરસૈયા જે અત્યારે વર્તમાનમાં જામનગર જિલ્લામાં કહી શકાય મોરબી જિલ્લાની અંદર રેવન્યુ તલાટી તરીકે ફરજ ભજવે છે, એના જ ધર્મપત્ની જે છે ગનુબેન, એ ગનુબેનના નામે આ મંડળી લેવામાં આવી છે. અને તેની સાથે સાથે જે લેટરો ઉપયોગ કરવામાં આવે છે, ખાસ કરીને પંચાયતના જે લેટરો છે એ પંચાયતના લેટરનો ગેરઉપયોગ કરવામાં આવે છે, બોગસ લેટર પેડો બનાવવામાં આવ્યા છે. તેની સાથે સાથે બોગસ સહીઓ કરવામાં આવી છે અને બોગસ જે સિક્કાઓ જે છે એ સિક્કાઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એટલે 465, 467, 468 અંતર્ગત આ કાયદાની રીહે ખોટું છે, કારણ કે સરકારી દસ્તાવેજો સાથે ચેડા છે. એટલે આજે અમે એ રજૂઆત કરવા માટે આવેલા હતા જિલ્લા રજિસ્ટ્રારને કે જિલ્લા રજિસ્ટ્રાર તાત્કાલિક દોડે આમાં સંજ્ઞાન લે અને જે ધીરુભાઈ ડાંગરે જે ફરિયાદ કરી છે એ ફરિયાદનું તાત્કાલિક નિરાકરણ લાવે. અને તમે 2 વર્ષથી શા માટે જવાબ નથી આપ્યો? તેની સાથે સાથે તમે અત્યાર સુધી ફરિયાદી બની અને કેમ પોલીસની અંદર કહી શકાય ગુનો દાખલ નથી કર્યો કે એફઆઈઆર દાખલ નથી કરાવી એનો જવાબ માંગ્યો છે. ત્યારે અમને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે દિન 10ની અંદર અમે આનો લેખિત જવાબ આપીશું અને જો ફરિયાદી બનવા જોગ હશે તો અમે ચોક્કસ સામે ફરિયાદી બની અને આની ઉપર એક્શન લઈશું. હવે રાહ જોઈએ છે 10 દિવસની અંદર કે કઈ પ્રકારનું નાટક અને તરકટ રચવામાં આવે છે. જો આની પર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આમાં હવે સ્ટેટ રજિસ્ટ્રાર જે છે એને પણ ફરિયાદ કરવામાં આવશે અને જે આપણા મંત્રી છે સહકારિતા મંત્રી એને પણ કહેવામાં આવશે તાત્કાલિક ધોરણે જે અત્યારે આ મંડળી જે ગેરકાયદેસર મંડળી ઊભી કરવામાં આવી છે. કાયદાની રૂહે તો એવું છે કે ભાઈ એક ગામમાં એક જ મંડળી રહી શકે, બીજી મંડળી માટે 1.5 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ હોવું જોઈએ. તો આમાં તો 100 મીટરની આજુબાજુમાં જ 2 મંડળી ઊભી કરી દેવામાં આવી છે. એક ગામની અંદર 5-5 મંડળીઓ છે, 3-3 તો સૂચિત ચાલે છે. આ કઈ રીતે ચાલે છે? એટલે અંધેરી નગરીને ગંડુ રાજા જેવું શાસન આ મોરબી જિલ્લા પંચાયત છે એની અંદર ચાલી રહ્યું છે. જિલ્લા સહકારી ક્ષેત્ર જે છે એ ક્યાંક ને ક્યાંક ગાંધારીની જેમ આખે કાળી પટ્ટી બાંધીને આ બધા જ નાટક અને તરકટ ક્યાંક ને ક્યાંક જોઈ રહ્યા છે. આમાં ગ્રામ પંચાયતના તલાટીએ પણ સહી કરી છે, તો એ જવાબદાર કેવી કહી શકાય કે જોવા જઈએ તો આ જે સહી સિક્કા કરવામાં આવે છે ગ્રામ પંચાયત તલાટી તરીકે, એ ગ્રામ પંચાયત તલાટીના પણ જે સહી સિક્કા છે એ બોગસ કરવામાં આવ્યા છે. જે લેટરપેડ છે, જે પંચાયતનો લેટરપેડ ઉપયોગ કરવામાં આવ્યો છે એ પણ બોગસ લેટરપેડ છે.
ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કાયદાની દ્રષ્ટિએ આ પણ ખોટું છે. એટલે અમે તો એ પણ અપીલ કરીએ છીએ કે જે રેવન્યુ અહીંના જે ગ્રામ પંચાયત તલાટી જે છે એ ગ્રામ પંચાયત તલાટી પણ પોતાની ખોટી સહીનો ઉપયોગ કરવામાં આવેલો છે અને એના સહીના બેઝ ઉપર જ આ મામલતદાર હોય કે જિલ્લા રજિસ્ટ્રાર હોય એને મંજૂરી આપેલી હોય છે, તો એની પર પણ ફરિયાદ કરવાની જવાબદારી એ ચોક્કસપણે તલાટીની પણ બને છે. આના માટે તમે બીજી કેટલી સૂચિત મંડળી છે એની મને માહિતી માંગી છે. જોવા જઈએ તો આ મોરબી જિલ્લાની અંદર ઘણી બધી સૂચિત મંડળીઓ ચાલે છે અને સૂચિત મંડળીઓના માધ્યમથી અમને ફરિયાદો મળેલી છે કે આ જે સૂચિત મંડળીઓ છે એ મંડળીઓના માધ્યમથી જે દૂધ સંઘો છે દૂધ સંઘોની અંદર ક્યાંક ને ક્યાંક નકલી દૂધો ભરવામાં આવી રહ્યા છે અને આ નકલી દૂધનો જે કહી શકાય કે જે સફેદ દૂધનો જે કાળો કારોબાર છે એ આ સૂચિત મંડળીઓના માધ્યમથી ચાલે છે. એટલે અમે આજે માંગણી કરી છે કે અમને મોરબી જિલ્લાની જેટલી પણ સૂચિત મંડળી હોય એ તમામ સૂચિત મંડળીઓનું લિસ્ટ આપવામાં આવે અને કેટલા સમયથી સૂચિત છે એનું પણ જાણ કરવામાં આવે અને શા માટે એને કાયદેસર કરવામાં નથી આવતી અથવા તો જે સૂચિત છે એને 6 મહિના કરતાં વધારે સમય રાખી ન શકાય તો શા માટે અત્યાર સુધીને ખારીજ કરવામાં નથી આવતી એની પણ માહિતી આપવામાં આવે. એટલે આ પ્રકારની માંગણી પણ અમે જિલ્લા રજિસ્ટ્રાર પાસે કરેલી છે. જો જિલ્લા રજિસ્ટ્રાર અમને આ માહિતી નહીં આપે તો ચોક્કસપણે અમે સ્ટેટ રજિસ્ટ્રાર પાસે જશું અને સહકારી મંત્રી છે એની સહકારિતા મંત્રી છે એની પાસે પણ જશું. ડાંગર, મારું ગામ ઝાલશીકા. હું ઝાલશીકા વસુંધરા ગ્રામ પંચાયતનો સરપંચ છું. આજથી 2 વર્ષ પહેલાં મને એવું જાણવા મળેલ કે અમારા ગામ વસુંધરા ગામમાં અમુક જે મંડળીઓ છે સૂચિત એ મંડળીઓ ગેરકાયદેસર ચાલે છે અને એમાં અમારા લેટરપેડનો તથા સહયોગી મંડળીના લેટરપેડનો તેમજ અમારા તલાટી મંત્રીનો સિક્કાનો જે ગેરઉપયોગ થયેલ છે અને ખોટી સહીઓ કરેલ છે એવું જાણવા મળતા તુરંત જે તે વખતે હું આ રજિસ્ટ્રાર કચેરીએ આવી અને મેં સાહેબ શ્રી ગઢવી સાહેબ હતા તેમને રૂબરૂ મળેલો. એને મેં મારી રજૂઆત કરેલી તો એ મને કે આવું તો ચાલતું હોય, આમાં કાંઈ ન હોય, તમારે એવું હોય તો તમે લેખિત આપી દો. એટલે મેં એને લેખિત આપ્યું અને એના જે કાગળો હોય તે તમામ કાગળો મેં માગ્યા કે આ મંડળી માટે ક્યારે અરજી કરી, કેને અરજી કરી અને તેના માટેના સાધનિક કાગળો અમને આપો. તો આ બાબતે અમે આગળ કાર્યવાહી કરીએ અને આ બાબતે એમને મેં ફરિયાદ પણ કરેલી કે આ આપની કચેરીમાં જો ખોટા ડોક્યુમેન્ટ આપવામાં આવેલા છે તેવું મને જાણવા મળેલ છે, તો આ બાબતે તમે જે અરજદાર છે તેની વિરુદ્ધ કાયદેસરના કાર્યવાહી કરો. તેમ છતાં તેનો કોઈ પણ મને પ્રત્યુત્તર જવાબ મળેલ નહીં. ત્યારબાદ હું અવારનવાર જિલ્લા રજિસ્ટ્રાર કચેરીએ આવી રૂબરૂ મળતો, તેમજ સાહેબ હાજર ન હોય તો લેખિત આપી ઇન્વર્ટ કરાવીને આપી જતો, પણ 2 વર્ષમાં ક્યારેય પણ આ મંડળી બાબતે મને કોઈ પ્રત્યુત્તર મળેલ નહીં. જેથી મને એવું થયું કે હવે આમાં અમને કાંઈ ન્યાય મળશે નહીં. એટલા માટે મેં યુવરાજસિંહનું નામ સાંભળેલું અને એ મને ઘણી વખત ઉપયોગી થયેલા એટલે મેં એમને વાત કરી. ખરેખર આ બધા પ્રકરણ માટે હું તો યુવરાજસિંહને ભગવાન માનું છું. જો યુવરાજસિંહ ન હોત તો આજે પણ મારી કોઈ વાત કોઈ સાંભળત નહીં. પછી આ બાબતે મેં અવારનવાર લેખિત રજૂઆતો કરેલ છે પણ મને કોઈ જવાબ મળેલો નથી. ત્યાર પછી મેં આરટીઆઈ કરી તો હમણાં મને એક લેટર આવ્યો કે આ તો અમે 2 વર્ષથી કેન્સલ કરેલ છે દરખાસ્ત, અમારામાં આમાં કાંઈ કરવા પણ રહેતું નથી. આવો જવાબ આવ્યો એટલે આજે અહીં કચેરીએ રૂબરૂ આવી યુવરાજસિંહને પણ મળી અને અમે રજૂઆત કરેલ છે. અને આ જે કેન્સલ કરેલો છે પણ દૂધ ચાલુ છે, મંડળી ચાલુ છે આજની તારીખમાં અને ગેરકાયદેસર ધંધા ચાલુ છે. આજે તમને સાહેબે શું જવાબ આપ્યો છે? આજે સાહેબે એવું કીધું કે હું 10 દિવસમાં આની તપાસ કરીને તમને કહીશ. આજ 10 દિવસ પછી તમે આગળની શું કાર્યવાહી કરશો? સાહેબ જવાબ આપે એના ઉપરથી કંઈ કરશું. શું થાય? હા, પોલીસ ફરિયાદ જેવું હશે તો પોલીસ ફરિયાદ લખાવશું. અને ખરેખર આ બાબતે તો સરકારશ્રી તરફથી આવા જો સરકારી કચેરીમાં ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે તો સરકારે જ એનો ફરિયાદી બનવું પડે જે તે કચેરીએ, હું એવું માનું છું. તો જેમ તમે યુવરાજસિંહ જાડેજાની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો અને આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. સાથે સાથે સરકારે અમારા જૂના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ભારતમાં બેન કરી દીધા છે, જેથી નવા આઈડીઝને ફોલો પણ કરજો. ધન્યવાદ.